અમદાવાદમાં સૌથી વધારે મતથી ચૂંટાયા હતા કાઉન્સિલર તરીકે ઠક્કરનગર વોર્ડમાં કે જે નિકોલમાં આવે છે. આપણા ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે કે ત્યાંના ધારાસભ્ય છે નિકોલના, એ વિસ્તારમાંથી આખા અમદાવાદમાં સૌથી વધારે મતથી ચૂંટાયા હતા 2010માં. બીજા નંબર ઉપર હતા અમિત શાહ કે જે મેયર હતા, પેલા ગૃહપ્રધાન વાળા ને. તો આ આખો એક હિસ્ટ્રી ધરાવતા આપણે જોઈ શકીએ છીએ તસવીરમાં. એમની આજે હાલત એવી છે કે એમને એક્સિડન્ટ થયું અને ફ્રેક્ચર થયું, એના કારણે હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી માટે રોજ લઈ જવા પડે છે અને લાવવા પડે છે. પરંતુ એની જે સોસાયટીની બહાર જે રોડ બનેલો છે એ રોડની કેવી હાલત છે કે એમને ઊંચકીને લઈ જવા પડે છે. રોજ 4 લોકો ખુરશીમાં બેસાડીને ઊંચકીને જ્યાં સારો રોડ આવે છે ત્યાં સુધી લઈ જવા પડે છે. તો એ એક ઉદાહરણ તરીકે આપણે વાત કરવી છે કે એક સમય એવો હતો કે જે આખા અમદાવાદમાં સૌથી વધારે લીડથી 8000 મતની લીડથી ચૂંટાયા હતા. એ કાઉન્સિલરની ઘરની બહાર કેવી હાલત છે. અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે એના વચનો કેટલાક જોવા છે. અને ગયા વખતે જે વચનો આપ્યા હતા